ભારતીય જનતા પાર્ટીના માળખામાં ફેરફાર થઈ રહ્યા છે। એક બાજુ શહેર પ્રમુખની ખેંચતાણ કેમેરામાં અહીંયા વડોદરાની અંદર કેદ થઈ ગઈ છે, તો બીજી બાજુ જિલ્લા પ્રમુખો અને મહાનગરપાલિકા માટે પણ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને એ પછી નવા પ્રદેશ પ્રમુખની પણ વરણી કરવામાં આવશે। તમામ વિશે જાણીએ હિરેન પાસેથી। હિરેન, તો આજે અને આવતીકાલે 2 દિવસ સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લા અને મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણી અધિકારી અને નિરીક્ષકની નિયુક્તિ કરેલી છે એ જઈ અને ત્યાંથી જે દાવેદારો છે એ દાવેદારોના ફોર્મ સ્વીકારવાની કામગીરી છે એ શરૂ કરી છે। આજે ઘણા બધા મહાનગરોની અંદર અને જિલ્લાઓની અંદર આ પ્રક્રિયા મોટે ભાગે દિવસ દરમિયાન પૂર્ણ થઈ છે। નિરીક્ષકોએ જે પણ દાવેદારોએ પ્રમુખ બનવા માટેની પોતાની જે ફોર્મ ભર્યા છે એ ફોર્મ જે છે એ સ્ક્રુટિની કરી પ્રદેશને આપવાના રહેશે। એમાં કેટલાક નિયમો બનાવવામાં આવેલા છે કે જે સતત 2 ટર્મ સુધી પ્રમુખ રહ્યા છે એમને રિપીટ નહીં કરવા એ પ્રકારનો નિયમ છે। આ ઉપરાંત જાતિગત અને પોલીસ કોઈ કેસ ન હોવા જોઈએ એ પ્રકારની પણ વાત છે। ચારિત્ર્યની દ્રષ્ટિએ પણ કોઈ આક્ષેપો ન થયા હોવા જોઈએ એ પ્રકારનું નિયમોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પાર્ટીએ સસ્પેન્ડ કરેલા ન હોવા જોઈએ એમ કરીને કુલ અલગ અલગ 7 જેટલા નિયમો છે એ બનાવવામાં આવ્યા છે। સંગઠનનો અનુભવ છે એ પણ માગ્યો છે અને આ પ્રકારની નિયમો સાથે આજે અને આવતીકાલે 2 દિવસ સુધી તમામ જિલ્લા અને મહાનગરોની અંદર જિલ્લા પ્રમુખ અને મહાનગર પ્રમુખ બનાવવા માટે દાવેદારી નોંધવા માટે સૂચના આપવામાં આવી છે। એ પ્રક્રિયા પૂરી થયા પછી 7 તારીખ સુધીમાં પ્રદેશ હાઈકમાન્ડમાં આ યાદી છે અને જે ફોર્મ છે તે મોકલવાના છે અને એના જ આધારે 7 તારીખથી 10 તારીખ સુધીમાં મોટાભાગના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં પ્રમુખોની જાહેરાત કરવામાં આવશે। 50% કરતાં વધુ જિલ્લા પ્રમુખોના નામો જાહેર થઈ જશે। ત્યાર પછી પ્રદેશ પ્રમુખ એટલે કે લગભગ ઉત્તરાયણ પછી કોઈ પણ સમયે પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થશે।